આજે આપણે સમજીશું શ્રીફળ વિશે. નારી કેલ સમારા કારા દત્યંસ્યંતે પી સજ્જના અન્ય બદરિકા કારા બહિરેવ મનોહરા. સજ્જનો નાળિયેરના ફળ જેવા હોય છે, જ્યારે બીજાઓ બોરની માફક બહારથી જ મનોહર દેખાય છે. સમાજનો બહુ મોટો વર્ગ બોરનું અનુકરણ કરનારનો હોય છે. માણસને સારા બનવા કરતાં સારા દેખાવાનું વધારે ગમતું હોય છે. સારા દેખાવું એ સરળ છે, પરંતુ સારા બનવા માટે માણસે કષ્ટ સહન કરવા પડે છે, ઘસાવવું પડે છે. ટૂંકમાં કહેવું હોય તો આજનો કાળ વ્યક્તિત્વ પૂજાનો છે, નહીં કે ચારિત્ર પૂજાનો. નાળિયેર આપણને ચારિત્ર પૂજાની પ્રેરણા આપે છે. બાહ્ય સૌંદર્યના અભાવથી નાનપ ન અનુભવતા નાળિયેરે પોતાનું આંતર સૌંદર્ય ખીલવી દેખાડ્યું અને એ રીતે શ્રીફળનું ગૌરવવંતું નામ પ્રાપ્ત કર્યું. બાહ્ય સૌંદર્ય મળવું કે ન મળવું એ માનવના હાથની વાત નથી, પરંતુ માનવ જો ધારે તો પોતાનું આંતરિક સૌંદર્ય યથોચિત ખીલવી શકે છે. સોક્રેટિસ, ઈસપ કે અબ્રાહમ લિંકન જેવા લોકોએ પોતાના વિચાર સૌંદર્ય, ગુણ સૌંદર્ય કે જીવન સૌંદર્યથી પોતાની બાહ્ય કુરૂપતાને ભૂલાવી દીધી હતી. આંતર સૌંદર્ય પાસે બાહ્ય સૌંદર્ય ગૌણ બની જાય છે. માણસની પાસે આંતર સૌંદર્ય નિરખવાની આંખ હોવી જોઈએ. મહર્ષિ અષ્ટાવક્ર એક વખત રાજશ્રી જનકના દરબારમાં ગયા. તેમના દેહની વક્રતા નિહાળી રાજસભાના પંડિતો હસવા લાગ્યા. તેના પ્રત્યુત્તરમાં અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા. જનકે પંડિતોને હસવાનું કારણ પૂછતા તેમણે જણાવ્યું કે અમે આ ઋષિની આઠેય અંગે વક્ર કાયાને જોઈને હસ્યા. અષ્ટાવક્રને હાસ્યનું કારણ પૂછતા તેમણે કહ્યું કે જનક જેવા રાજશ્રીની સભામાં વિદ્વાનોને બદલે ચમારોને બેઠેલા જોઈને હું હસું ખાડી શક્યો નહીં. જનકે પૂછ્યું, એ કઈ રીતે? અષ્ટાવક્રે કહ્યું, વિદ્વાનો પાસે આંતર સૌંદર્ય જોવાની આંખ હોય છે, જે આમની પાસે નથી. તેમણે મારું ગુણ સૌંદર્ય, વિચાર સૌંદર્ય કે જીવન સૌંદર્ય જોયું નહીં. તેમનું ધ્યાન માત્ર મારી બહારની વિરૂપતા તરફ ગયું. કેવળ બહારના ચામડાને જોવાનું કામ ચમારોનું હોય છે, નહીં કે વિદ્વાનોનું. અષ્ટાવક્રનો આ જવાબ સાંભળી બધા જ પંડિતો શર્મિંદા બની ગયા. વળી બોર મોઢામાં મૂકતા જ પહેલાં મીઠાશ અને મુલાયમતાનો અનુભવ થાય છે, પરંતુ તેના અંદરના ઠળિયા પાસે કઠોરતા જણાય છે. દુર્જનો બહારથી મીઠા અને મુલાયમ લાગે છે, પરંતુ અંતઃકરણના કઠોર હોય છે. મુખમ પદ્મલકારમ વાણી ચંદનશીલતા હૃદય ક્રોધ સંયુક્તમ ત્રિવિધમ ધૃત લક્ષણમ. કમળપત્રના આકાર જેવું મુખ, ચંદ્ર જેવી શીતળ વાણી અને ક્રોધથી સંયુક્ત એવું હૃદય એ ત્રણ ધૂર્તના લક્ષણો છે. એથી ઉલટું સજ્જનોના સંબંધમાં કે વાણીમાં શરૂઆતમાં નાળિયેરની માફક ઉપરની કર્કશતા જણાય, પણ લાંબે ગાળે એમના સંબંધો નાળિયેરના પાણી જેવા ભાવભીના અને એમની વાણી કોપર જેવી પુષ્ટિવર્ધક અને આપણા વિકાસની સાધક હોય છે. નાળિયેરની જેમ સજ્જનો પણ બાહ્ય દેખાવાનો આગ્રહ ન રાખતા હોવાથી તેમને ઓળખવા બહુ જ કઠણ પડે છે. બહારથી સામાન્ય અને કઠોર વર્તનવાળા લાગતા લોકોને ઓળખવામાં આપણે મોટે ભાગે ભૂલ કરી બેસીએ છીએ. ભવભૂતિએ ઉત્તમ રામચરિતમાં કહ્યું છે કે વ્રજાદપી કઠોરાપી મૃદુની કુસુમાદપી લોકોતરણામ ચેતાસી કોહી વિજ્ઞાતુમહર્તિ. વ્રતથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા લોકોતર પુરુષના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે? બહારથી કઠોર પરંતુ અંદરથી અતિ મૃદુ એવું ફળ એ મહાપુરુષોનું મહાનતા સર્જાવનારું પ્રતીક છે. મહાપુરુષો આત્મશાસન કરવામાં વ્રતથી પણ કઠોર હોય છે, જ્યારે બીજાને સજા કરવામાં ફૂલથી પણ કોમળ હોય છે. મહાપુરુષો પોતાના કર્તવ્ય પાલનના બારામાં પણ નિષ્ઠુર હોય છે. ભાવનાનો મુલાયમ પ્રવાહ તેમને કર્તવ્યને કેડીથી ચલિત કરવામાં સફળ બનતો નથી. માનવ માત્રના ભાવને સમજનાર એટલું જ નહીં, પરંતુ ભાવવારીના સિંચનથી કુટુંબ વૃક્ષને લીલુંછમ રાખનાર ભગવાન રામે કર્તવ્ય પાલનના બારામાં અલ્પ માત્ર પણ પ્રમાદ સેવ્યો નથી. ભાવનાથી કર્તવ્યને મોટું સમજનારા રામ ભારતીય સંસ્કૃતિના આદર્શ પુરુષોમાં અગ્રસ્થાન પામ્યા છે. નાળિયેર આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવનું દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી. એ રીતે નાળિયેરને શ્રીફળ એવું નામ પણ આપવામાં આવ્યું છે. નાળિયેર એટલે કુરૂપતા, સુંદરતા, કઠોરતા, મૃદુતા વગેરેનો સમન્વય. જીવનમાં આવતા રહેલા આવા અનેક તત્વોને જે યોગ્ય સમન્વય સાધી શકે તે જ મહાન બની શકે, તેને જીવનમાં સાચી શ્રી સાંપડે. વળી નાળિયેરના વૃક્ષનો પ્રત્યેક ભાગ ઉપયોગી છે અને એ રીતે આર્થિક દ્રષ્ટિએ પણ લાભ આપનાર અને વૃક્ષના ફળ તરીકે નાળિયેરને શ્રીફળ કહેવામાં આવ્યું હોય એ સ્વાભાવિક છે. નાળિયેરના વૃક્ષ પરથી માથા ઉપર શ્રીફળ પડવાથી કોઈનું મૃત્યુ થયું એવું સાંભળવા મળતું નથી. એ શ્રીફળમાં રહેલા માંગલ્ય તેમજ શ્રીનું ધોતક છે. મંદિરમાં દેવ કે દેવી સમક્ષ નાળિયેર વધેરવામાં આવે છે, તેની પાછળ બલિદાનનો ભાવ રહેલો છે. મનુષ્ય કે પશુનું બલિદાન આપનાર પ્રાચીન માનવને આપણા ઋષિએ સમજાવવાનો અથાગ પરિશ્રમ કર્યો. ઉપનાર અર્થે અપાતા બલિદાન પાછળ રહેલી તેમની ભાવનાને સંતોષ આપવા ઋષિએ તેને વિશ્વામિત્ર નિર્માણ કરેલી પ્રતિસૃષ્ટિના નર એટલે કે નાળિયેરનું બલિદાન આપવાનું સૂચન કર્યું. નાળિયેરને પણ માથું, ચોટલી, નાક, બે આંખ વગેરે હોય છે. મંદિરમાં નાળિયેર વધેરી ઉપરનો અડધો ભાગ મંદિરમાં મૂકી નીચેનો અડધો ભાગ પ્રસાદ રૂપે લાવવાની પદ્ધતિ છે. બલિદાન વખતે લોહીનો છંટકાવ થવો જોઈએ. તે કેમ કરો? ઋષિએ કહ્યું કે દેવદેવની મૂર્તિને સિંદૂર લગાડ અને તેના ઉપર નાળીના પાણીનો છંટકાવ કર. તેથી લોહીનો
લાલ રંગ પણ જોવા મળશે. આ રીતે ઋષિએ માનવને નરહત્યા કે પશુ હત્યામાંથી બચાવ્યો. માનવની હિંસામાંથી અહિંસા તરફ આગળ વધવાના મહાન કાર્ય નિમિત્તે શ્રીફળે પોતાનું બલિદાન આપ્યું. એ રીતે માનવની સાંસ્કૃતિક પ્રગતિમાં શ્રીફળ એ આદિમાનવ અને સંસ્કૃત માનવ વચ્ચેના સેતુ સમાન છે. વળી શ્રીફળ એ 12માસી ફળ છે. ઘણા લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. પ્રત્યેક શુભ કાર્યમાં, પૂજા કાર્યમાં તે સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. કોઈ પણ શુભ કાર્ય બલિદાન આપ્યા વગર સફળ થતું નથી. એ વાતની સ્મૃતિ તરીકે પ્રત્યેક શુભ કાર્યના પ્રારંભમાં શ્રીફળની આવશ્યકતા સ્વીકારવામાં આવી છે. શ્રીફળ આપણને સમજાવે છે કે બહારથી કઠોર લાગતા ઘણા માનવોની ભીતરમાં મૃદુતા રહેલી હોય છે. આપણે તે મર્મ ભાગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહાડમાંથી જેમ ઝરણું ફૂટે તેમ જો સતત પુરુષાર્થ કરવામાં આવે તો કઠોર જીવનમાંથી પણ ભાવનાનો સ્ત્રોત પ્રગટી શકે છે. દરિયાની ખારાશ પોતાના ઉરમાં સમાવી લોકોને મીઠું પાણી આપનાર શ્રીફળ આપણને સંદેશો આપે છે કે વિશ્વની ખારાશ ઉરમાં સમાવજે, પણ લોકોને તો તું મીઠું પાણી જ આપજે. સ્વધર્મ પાલનમાં કાચલીની માફક કઠોર અને અંતરથી મલાઈ જેવા મુલાયમ રહેવાનો અણમોલ જીવન મંત્ર શ્રીફળ આપણને આપે છે. માનવીની સાંસ્કૃતિક પ્રગતિમાં બલિદાન આપનાર પ્રતીક એટલે શ્રીફળ. જીવનમાં આંતરસૌદનો મહિમા સમજાવનાર પ્રતીક એટલે શ્રીફળ. શ્રીફળ માનવી મનના વૈભવનું પ્રતીક છે. તે માનવને જીવનના વિભિન્ન દ્વંદ્વોમાં સમન્વય સાધવાની દીક્ષા આપે છે. કઠોર કર્તવ્ય નિષ્ઠાની પ્રેરણા આપે છે. ખારાશ પીજેને મીઠાશ અર્પવાનું અનુપમ શિક્ષણ આપે છે. શ્રીફળના એ સંદેશને આપણે ઝીલીએ અને જીવનમાં સાચા અર્થમાં શ્રીયુત બનીએ.